આપડે સુરત ના રે વાસી. હસી મજાક તો છે ને ઈ ખાલી કહેવાનું છે. બાકી જે છે ને ઈ આમ એકબીજાને complain માથું ફરિયાદું ખાવાનું ને મને કોણ લઈ જાય મને છે. અને ભૂમિનું ડિમોશન થઈ ગયું છે. કઈ ગોતે છે ચાલો સવારના સૌને જય શ્રી કૃષ્ણ. સવારના 5:45 વાગી ગયા છે. હું અને હર્ષદ 5 વાગ્યાના ઉઠી ગયા છે. કાલે જોબ પૂરી કરી અને આજે હવે અમે જઈશું એમેઝોનના સ્લોટમાં, એટલા માટે વહેલા જાગી ગયા છે. જુઓ આજની મજા કેવી છે. અને હર્ષદે કીધું છે કે તારે બ્લોગ બનાવવાનો છે, એટલે હું એની હારે શીખું છું. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે કેવો હું બ્લોગ બનાવું છું. બધાને પાછા મળીએ થોડી વારમાં. જય શ્રી કૃષ્ણ બધા લોકોને. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો જો મસાલા ભાખરીનો લોટ બંધાવવા મળ્યો છે સવારમાં 6 વાગ્યામાં. આવી જાજો બધા ખાવા. તો જો આપણે લોટ બાંધી નાખ્યો છે અને જો ભાખરી હોતે તળતી જાઉં છું, એટલે મસાલા ભાખરી મસ્ત હર્ષદ માટે રેડી કરી દીધી છે. ચાલો જો 6:33 થઈ ગઈ છે અને 6:45 અમારે અહીંથી નીકળી જવાનું છે એમેઝોનના સ્લોટ માટે. તો રાધિકાએ સવારમાં ઉઠીને બધા માટે બનાવી નાખી છે મસાલા ભાખરી આજે અને ચા. તો આજે રાધિકાને રજા અને મારે મસાલા ભાખરીની મજા. ચાલો બધા જમવા માટે ને ફટાફટ હમણાં એમેઝોનમાં નીકળીએ એટલે તમને મળીએ. રાધિકા પણ આજ મારી જોડે આવે છે. તૈયાર કરી લીધી પાણીની બોટલ આરે. તો ચાલો જો અમે બહુ ઉતાવળ હતી ને, થોડુંક મસાલા ભાખરી બહુ સારી બની હતી ને મારા હાથે, કેટલા દિવસ રસોઈ નો કરી હોય એટલે હર્ષદને બહુ વાર લાગી ગઈ અને અમે ફટાફટ દોડીને જલ્દી તે ખાલી વાસણ ધોવાનો તો માંડ ટાઈમ મળ્યો. ફટાફટ 2 થાળી ધોઈને પોતા મારીને ગાડીમાં જલ્દી એને ગાડી મારી જ મૂકી, એટલે વિડીયો તો એ ન બનાવી શક્યા. એટલે કે હવે ફટાફટ જલ્દી ગાડીમાં બેસી ગયા ને જો હવે સ્લોટ કરવા ચાલ્યા છીએ. એટલે હવે જોઈએ છે કેટલા વાગે સ્લોટે પહોંચી જઈએ છીએ એમેઝોનના વેરહાઉસે. ચાલો જોઈએ આજનો દિવસ કેવો મસ્તી ભર્યો અને આનંદ ભર્યો રહી છે, અને તમને પણ બતાવીએ અને આનંદ કરાવીએ. સવારમાં જો કેટલું મસ્ત આજે વાતાવરણ છે. એક વહેલા ઉઠવાની કંઈક મજા જ અલગ હોય. 5 વાગ્યામાં ઉઠી ગયા છીએ બે. ડ્રાઈવરે જો કેટલા મસ્તીમાં. ડ્રાઈવરને તો તમે રોજ જોવો જ છો, એટલે આજ તમારા ડ્રાઈવર જો એમેઝોન માંથી બધા પાર્સલ લઈ લીધા છે, ગાડી ભરી દીધી છે, જોઈ શકો છો. એટલે બધાને જેના પાર્સલ છે એની ઘરે ડિલિવરી કરવા માટે ગાડી મારી મૂકી છે. ચાલો જોશું આપણે કેવી મજા આવે છે આજે આ પાર્સલ વિતરણમાં. કે અમે આમ તો રોજ એકલા જોબ કરતા હોય, એક નાઇટમાં જાય એક ડેમાં જાય. આજે અમે બંને સાથે જોબ કરીએ છીએ. જોબ જ પણ સાથે કરવાની છે. જોબ મજા જ કરવાની બાકી. તો ચાલો જોવો અમે ગામડાના સરસ રસ્તા પર નીકળી ગયા છીએ બંને જણા, અને ખૂબ સુંદર આજે આનંદથી અને ખૂબ જ હસી મજાક કરીએ. અને એક અઠવાડિયાથી મળ્યા નથી એટલે આમ માધવી ને બધું ભેગું થયું હોય, બધી ચર્ચા કરીએ. એને બહુ દાંત આવે જો. હસી મજાક તો છે ને ઈ ખાલી કહેવાનું છે. બાકી જે છે ને ઈ એકબીજાને complain માથું ફરિયાદું ખાવાનું ને છે. માથું તો બહુ જ ખાવાનું હોય, કેમ કે અઠવાડિયાથી મળ્યા ન હોય. તમે આમ નથી કર્યું, તમે તેમ નથી કર્યું. લોહી પીવા આવી પીવાનું તમારી મૂકે. અરે એક વીકના લોહી નો પીધું હોય ને એનું, એટલે આજ લોહી પી લેવાનું છે પૂરા માપે. અને જો એમાં એવું છે કે એક બેનની બહુ ફાઇન કમેન્ટ આવી હતી
તો મને યાદ આવી ગયું કે ચાલો આપણે એને એનો કોમેન્ટનો આન્સર આપીએ. એ કહે કે તમે લોકો યુકે માં રહ્યો છો તો ગુજરાતીમાં કેમ બ્લોગ બનાવો છો કે ઇંગ્લિશ અમે ગુજરાતી છીએ, તો અમે પ્યોર કાઠિયાવાડી, અમે અમે પ્યોર દેશી, એટલે અમે અમે ગુજરાતી. otherwise we all my family live in the UK. My family also, my son, my daughter, everybody know how to speak English. And I'm working in a British care home. So when I go in my care home, that time during my work I have to speak English. So I'm proper know કે અહીંયા કેવી રીતના ઇંગ્લિશ બોલવું અને કેવી રીતના લોકો સાથે ડીલ કરવી. તો પણ છે ને કે મારા હસબન્ડ ગુજરાતી છે, અમે બી ગુજરાતી છીએ અને અમારા વ્લોગ જોવાવાળા લોકો પણ ગુજરાતી છે. સબસ્ક્રાઇબર મોટા ભાગના સબસ્ક્રાઇબર અને 95 થી 99% અમારા સબસ્ક્રાઇબર બધા ગુજરાતી છે. એટલે બધા જ લોકોને ગુજરાતીમાં બ્લોગ જોવા વધારે ગમે. તો પછી વિચાર્યું કે ભાઈ ગુજરાતીમાં બ્લોગ બનાવીએ. અને હા, તમારી આ ખ્વાહિશ પૂરી બી કરશું કે ઇંગ્લિશ બોલીએ. તો સમટાઈમ જ્યારે મારે રજા છે આવી રીતના, તો હું એવી ઈચ્છા રાખી આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ડ્યુરિંગ માય બ્લોગ. એન્ડ ઓલ્સો હર્ષદ વોન્ટ આઈ મેક અ બ્લોગ નાઇસ. તો હું એના પાસેથી લર્ન કરું છું અને હી ટીચ મી હાઉ ટુ મેક અ બ્લોગ. તો હું ટ્રાય કરું છું કે મારા સબસ્ક્રાઈબર માટે હું સારું એને પીરસી શકું, કે સારો બ્લોગ આપી શકું, કે એને આનંદ આવે અને ગમે એવું કંઈક અમે બનાવીએ અને મનોરંજન કરી શકીએ અને કંઈક એન્ટરટેનમેન્ટ કરશું, કે મનોરંજન કરીએ સાથે મળીને, કે બધા આનંદ કરીએ. એવું બધું અમે ટ્રાય કરશું હવે. એટલે એમાં એવું છે કે થોડું ઘણું બિઝી ડેઝ હોય અને હું ડેમાં જોબ કરું છું, એટલે આઈ કાન્ટ કમ એવરી ટાઈમ ઇન ધ માય બ્લોગ. સો પ્લીઝ થેન્ક યુ સો મચ આ કમેન્ટ કરવા માટે. એટલે જોઈએ આગળ ધીમે ધીમે હવે હું ટ્રાય કરીશ કે વધારે ને વધારે આઈ કેન ગીવ માય ટાઈમ, બીકોઝ આઈ એમ લિટલ બિટ બિઝી નાઉ ડેઝ. સો થેન્ક યુ સો મચ એવરીવન ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ. ચાલો તો પાર્સલ દેવાની શરૂઆત કરી દીધી છે. 9 નંબર, 7 નંબર અને 6 નંબર, 6, 9 ને 6, 7, 9. એ રાધિકા જો પડતી જાય છે, પડતી જાય છે. હાલો રાધિકા પાર્સલ મળી છે આપવા. તો અમારું ડિસ્ટ્રીબ્યુશન એક્ઝેક્ટ 8 વાગે ચાલુ થયું છે. 7:15 નો સ્લોટ હતો અને હવે જોઈએ અમે કેટલા વાગ્યા સુધીમાં ફિનિશ કરીએ છીએ. અમને મળ્યો છે તો લેસ્ટરનો સ્લોટ, પણ ઘરથી થોડોક દૂર છે, 7-8 માઇલ. એટલે જ્યારે રિટર્ન આવશું ને ત્યારે 7-8 માઇલ ઘર દૂર છે, વધારે નથી. ચાલો તો અમે હવે ડિસ્ટ્રીબ્યુશન ફૂલ ફેઝમાં ચાલુ કરી દઈએ છીએ એકદમ ઝડપથી. હાલો હવે તો રાધિકાએ હાઈવે બાઈવે ચડાવી દીધું છો. આમ જોવો તમે, ઓરિજિનલ ડિલિવરી વુમન લાગે. ઓરિજિનલ ડિલિવરી વુમન હો. ડિલિવરી મેન વુમન છો તું. વુમન. હા હાલો. આ જો નકરું છે ને મને ખીજાય કરે. એને હજી મને તો વિડીયો શીખવાડવાનો છે, હજી મને આવડી નથી કે સાયલું ઘેરા પહેરા તારે આડો કરવાનો છે. હવે તમે જ મને કહેવામાં મારે કેવી રીતના વિડીયો શીખવાય. આપણે કોઈની પાસે શીખવા જઈએ કોઈ ખીજાય. ઓય ગાડી જાય હિલોળા લેતી હે ભાઈ, મજા. આમે કોઈ નહીં, આમે કોઈ નહીં. જો બધા પાર્સલ પૂરા થઈ ગયા, ખાલી 2 પાર્સલ બાકી ગયા. વાગી ગયા છે 9:50 ને 2 પાર્સલ ખાલી બાકી છે. તો આ 10 મિનિટમાં 2 પાર્સલ દઈ દેવાનો વિચાર છે અને 10:15 ઘરે પહોંચી જવાનો વિચાર છે. અહીંથી મારા ખ્યાલથી 6-7 માઇલ છે કે 8 માઇલ છે. તો હમણાં હું તમને જણાવું કેટલા માઇલ છે અહીંયાથી અમારું ઘર. 3 કલાકમાં 48 પાર્સલ આપી દીધા છે ફટાફટ. શું 3 કલાક? 8 વાગે તો આપણે ચાલુ કર્યું. હા તો 2 જ કલાકમાં. 7:15 નો તો સ્લોટ હતો, આપણે 7:30 નીકળ્યા. હા એટલે 8 વાગે પાર્સલ શરૂ કર્યા હતા અને 2 જ કલાકમાં 4 કલાકનો સ્લોટ. કેમ કે અમે આજે 2 પતિ પત્ની સાથે આવ્યા હતા, એટલે જલ્દી ફટાફટ 4 કલાકનો સ્લોટ અમે 2 જ કલાકમાં. નવા ચાલો જો ઘરે ખબર સ્લોટ પતાવી ઘરે પહોંચી ગયા છીએ અને લાયું નથી સીધી આ બેન આવી ગઈ રાધીપા શીપડા. અને મારા પપ્પાની જો એકદમ રેડી નીઝ ને. મારા મમ્મી પૂછતા નહીં કે મેં ઠંડીમાં ઠંડીમાં એ કેમ પીર્યું છે ખબર હું કામ
કે સૂરજ આવશે કાઢ ને અને અહીંયા હોતે 12 વાગ્યા તો બધા રેડી થઈ ગયા છે અને હું એ લોકોને ડ્રોપ કરવા જાઉં છું આશીષભાઈ અને ચેતના ભાભીને ત્યાં અરે રમણીક દાદાને ને વિમળાબાને હમણાં બેસાડવાના મતલબ ડ્રોપ કરવાના છે બધા સાથે જાય છે કાંતિ દાદાને ત્યાં આવો જય શ્રી કૃષ્ણ હાલો વિમળાબાને પિકઅપ કરી લીધા છે મારી બેનની જાન જાય છે ને હે મેં કીધું હો હમણાં હાલો જાનૈયાને ઉપાડો આવે છે વીરના આપણે સુરત ના રે વાસી લંડન માં ભૂલા પડ્યા માણા વીરાને તેડાવો રાજુભાઈ ના પપ્પાને બોલાવો સીધા રસ્તા સિંધે માણા વીરના રમણીક દાદા આયા લગન નથી આવ્યા પણ લગનના ગીત શરૂ થઈ ગયા છે એટલે તમારે જલ્દી લગન લેવા પડશે હો. સિંધા માણા વીર હા પણ એમ ને કોના લગન છે રમણીક દાદા કાર્તિક દાદા લગન ગોઠવા છે એમ ને એટલે એના ભાભી ગીત ગાવા મળ્યા દેર ના અગાઉ આવું છે તો ગાડે બેહીને કાર્તિક દાદાનું હાલો રમણીક દાદાને હજી એકવાર કે ડ્રોપ કરી દીધા છે હજી બીજા બધા નીકળે છે ઉભા રહ્યો હું આવું ઈ સાઈડ વિમળાબા હરખા ગીત ગાજો હો. કેવું જ ન પડે હા તો વાંધો નહીં કેવું પડે હા હાલો હું લગન કરવા આવી છું જય શ્રી કૃષ્ણ નિકુશભાઈ હું લગન કરવા આવીશ કાંતિ દાદા રમણીક દાદાએ કીધું કાંતિ દાદા લગન છે ચેતના ભાભી અમે લગન કરવા આવ્યા બા અમને લગન કરવા લઈને આશીષભાઈ અમે લગન કરવા આવ્યા ચાલો અમે આજે લગન કરવા આવ્યા છીએ જોઈ કેવી લગનની ધમાલ થાય છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લગન કરવા લઈને રાધી વિડિયો તો બંધ છે હા આજ રજા લીધી છે ચેતના ભાભી ઘર જમણવાર છે ને એટલે અમે રજા લીધી છે. ભાભી અમાર ઘર ભલે મોડા આવતા હિરલબેન જય શ્રી કૃષ્ણ શું બનાવ્યું છે ખીચડી કૃષ્ણાબેન જય શ્રી કૃષ્ણ તો તમે કેમ આઘા બેઠા છો હું અમારે લેવા ગયા છે ને બધે મારા સાસુ માં દેરાણી વિડીયો પડતી હાલો રવાના મત વધારે છે સારું બટાકા પૌવાની મોજ હાલે છે બપોરા થઈ ગયા છે અને વડીલો બેસી ગયા છે જમવા માટે ઘર ધણી બેસી ગયા છે હાલો અહીંયા રસોડામાં છોકરાઓ જમવા બેસી ગયા છે ને બીજા બધા બાકી હતા એ બધા બેસી ગયા છે બટાકા પૌવાની મોજ હાલો વડીલો બધા ઉપર આવી ગયા છે અને લેડીઝ બધી હજી અહીંયા થોડુંક રાંધવાનું કામ છે એ બધું કરે છે ચેતના ભાભી જો આટા મારે છે અને હું અહીંયા થઈ ગયો છું લાંબો છાશની તપેલી તમારા ખીચામાં છે ના ખીચામાં આવડા મોટા નથી તો આવું બધું અત્યારે ધમા ચકડી હાલે છે અહીંયા ચેતના ભાભીને આશીષભાઈને ઘરે અમારે હવે થોડીક વાર આરામ કરી લઈ સવારે વહેલા ઉઠ્યા છે સ્લોટ કરવા ગયા હતા 5 વાગ્યાનો ઉઠો છું
થોડીક ઊંઘ આવે છે અને થોડીક મજા ન હોય ને એવું લાગે છે મને, એટલે ઘડીક વાર કદાચ આરામ કરી લો ને તો સારું થઈ જાય. તો મળીએ થોડો આરામ કરી. જો આ બે દર વખતે છે ને ઓલામાં હોય, એમાં વાસણ ઉટકવામાં, આ વખતે રસોઈમાં રવો રાધી બનાવે છે એમ કે છે હું બહુ મસ્ત બનાવું છું. નાની હતી ને ત્યારથી હું બનાવું છું. નહીં, આ કૃષ્ણાને ને રાધીને થોડુંક શું છે પ્રમોશન મળ્યું છે, વાસણમાંથી રસોઈમાં લીધા છે. અમારે લેવા જ હોય. અને ભૂમિનું ડિમોશન થઈ ગયું છે, એ વાસણમાં આવી ગઈ છે. નહીં, તેથી મેં કીધું તું જે કામ કરે બધાને રિસ્પેક્ટ. નહીં, મેં જો બધાને બટેકા પૌવા બનાવીને ખવડાવી દીધા, ખીચડી બનાવવા લાગી, કઢી ચાવીને ચાખી લીધી, કેમ છે કેમ નહીં એમ બધું બનાવી મૂકી છે. ચાઇનીઝ કેવો હોય અમે નથી ખાતા. રવો બની ગયો છે, એમાં બની ગયું છે પાસ્તા છોકરાઓ માટે, આમાં બની ગયું છે સલાડ, ખીચડી વઘારેલી, અને હારી દેવા માટે ગોળ, અથાણું અને કઢી. હવે બનાવવાના છે અહીંયા ચૂલે રોટલા. અને જો હવે અહીંયા બનાવવાના છે ચૂલે રોટલા. તો જોઈએ કેટલી સરસ રસોઈ બધી બની ગઈ છે. અને હિરલબેને બનાવી નાખ્યું છે વરાળિયું શાક, ભૂમિબેને બનાવી નાખ્યો છે ચા. ચા વિના મને ચેન ના પડે ને, બીજા બધા વગર ચાલે. જો ચાલો બધા ગરમ ગરમ મસ્ત વરાળિયું શાક ખાવા, જોઈને આમ મન થઈ જાય એવું. જો ચાય चाय फोटी चढ़ाने जा रहे हैं बात आदा को चाय पी के बात आदा देखने पे झूम बराबर મેં બનાવ્યો છે રવો બા. મસ્ત છે પાણી પાણી કેવું જોઈ તમારે હું એમ કહું તાણીસ વાગ્યા હજી ડીસી કરતો જ આપો ને તો નહીં આપો. પોલીસ વાળો રિશ્વત લે મને કરવા દે, મને કરવા દે, આયા કરવા દે. રિશ્વત ખોર ચેતના આખી નો મળે માછી પાણી આટલામાં એટલું જ મળે. જાઓ જો કઈક ગોતે છે હો, કઈક સેટ બેટ મળવાનો છે. જોવો બધા, જોવો હું ગોતે છે, કઈક ગોતે છે. ચાલો આજ હું ને મારા નેબર મળી ગયા છીએ 1 અઠવાડિયા પછી. જોબ કરીએ કે અમે 2 દિવસ કરીએ છીએ એટલે બહુ ઓછા મળીએ, પણ ફાઇનલી આજે અમે મળી ગયા. દારૂ શું કહેવાનું હોય, મજા મળે ત્યારે મજા. આવા તડકામાં અમે જો ચાલવા નીકળી ગયા છીએ. તડકામાં એમાં અમારા બેનને જો શરદી થઈ ગઈ છે તડકામાં, બધાને ઠંડીમાં શરદી થઈ જાય, ડિમ્પલને તડકામાં થઈ ગઈ છે. થેન્ક યુ ભૂમિ. જો સેન્સબરીમાં ભૂમિ ને જલ્પા આવી ગયા છે શોપિંગ કરવા માટે. આખી ગેંગ ચાલવા આવી. જો અહીંયા શરૂ કરી દીધું છે ભૂમિ મમ્મીએ રોટલા ઘડવાનું, બાજરીના રોટલા, મસ્ત રોટલા શરૂ કરી દીધા, બહુ સરસ. એમાં ખોટું ન બોલે ને આમ જોઈએ અસલ ગામડે થતા હોય ને એવા જ તે. પાસ્તા ને જ્યુસ. નીચ કેવું છે? પી લે. જો ભાઈ પીવે, જો કેમ પીવાની પૂછતો, પીતો એની ચા.
આવો આવો બધા મહેમાન આવી ગયા છે ને આખું ગાર્ડન ભરાઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ પંક્તિ, કેમ છે? મજામાં? રોટલો આટલારીના, વાહ મીનાબેન વાહ. તો મીનાબેને મસ્ત રોટલો ઘડી નાખ્યો. જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં. તમે? ટેબલ હલસે રાતે રહો કીધું મને આશા બેને. મમ્મી એ બાય જય શ્રી કૃષ્ણ. ચાલો હિરલ રવો હારો બેન તું વિમળાબાઈ પેલા પૂછો કે કેવો બન્યો, સારો બન્યો કે મસ્ત બન્યો, તો કે રવો નથી તો ખાધા વગર થોડી ખબર પડે કેવો બન્યો છે. હું પેલા વાટકા લઈને ખાઈ લીધો. કાંઈ હિરલ મારું ફેવરિટ ભૂમિ ખાય છે. મને ચોળેલું, આઈ લવ ચોળેલું. મને બહુ ભાવે, મને ચોળેલું બહુ જ ભાવે. એટલે જો ભૂમિ મારી યારે બેસી ગઈ છે, પણ મારે ખાવા નથી, મારે ડાયટિંગ છે. એટલે ભૂમિ મારા હાટાનું ખાઈ લે. ભૂમિ મારા હાટાનું થોડુંક જમી લે છે. હું ડાયટિંગ કરું છું એટલે હું નહીં કાંઈ ખાવ, પણ ભૂમિ મારા હાટાનું ખાઈ લે છે. હા બસ પતલી રહી ને. હા 2 વખત ચોળેલું ખાઈ લે છે. આપણો ફેવરિટ રવો, રોટલો, વઘારેલી ખીચડી, આલુ વરાળીઓ શાક, સલાડ, હવે નાખી વાળા અને ગોળ, અથાણા, ચટણી, છાશ. લાલ મરચા. હા મરચા, આવો જાય. ચાલો લે ઉભા રહો, ઈ તો આપણે તમે એડિટ કરી દેજો કારણ કે બીજા ચાલો માંડી આ ચેન્જ કરી નાખ્યું છે ને. અજયભાઈ કહે છે આજે આપણા ભાગ ખુલી ગયા પીરસમાં. હા જરૂર છે ભાભીની પીસે છે એમ કીધું. હા આપણને જરૂર છે. ચાલે દેખાય છે. રમણીક દાદા કેમ બાકી? સારું બધું બન્યું છે? દેશી ભાણું એકદમ. મને ઓલું કીધું ને હા એટલે મેં ઓછું લીધું હતું, શું વાંધો નથી. રવો જરા લાગી ગયેલું કોઈ વસ્તુ સ્મેલ ન ગમે, સમજ્યા? હા આમાં વાંધો નથી, આવે કે સારું બન્યું છે ને દાદા? તો તો વાંધો નહીં, ચાલો. સોરી મારો પગ લાગી ગયો. કેમ બન્યું છે? ચોળવાનું છે, મારું ફેવરિટ છે. કેમ બાકી વિજયભાઈ રેડી બન્યું છે ને બધું? થેન્ક યુ. ચાલો મેં રવો બનાવ્યો છે, બધાએ અલગ અલગ વસ્તુ બનાવી છે. આપણે રવાના કારીગર છીએ. બ્રિજેશભાઈ કેમ બાકી? નિરાલી, હા નિરાલી બોલાઈ ગઈ, સોરી. આલે બોલે, ખેતર બોલે, બે પગાળો, છકરો બોલે, ગુગુ. બા પણ મસૂરની દાળ બનાવી જ નથી. ભાભી પાઉન્ડ ઉડીને આવે છે. આપણે સારું કામ કર્યું ને તો પાઉન્ડ ઉડીને આવે છે આપણી. થેન્ક યુ સ્વાતિ, અમે બધાએ બહુ સારી રસોઈ બનાવી તે ખાધી. સાચી વાત ને? થેન્ક યુ, થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. થેન્ક યુ ફોર ગિવિંગ મી ચાન્સ ચેતનાબેન. આઈ એમ સો હેપી. No, somebody say it. Can you please speak in English? That's why followers, subscribers say it. Can you please speak some English language because you live in UK? Yeah. So that's why we want to speak little in our blog during.
નહીં આપણે હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશ ત્રણેય સ્પીક want to speak in English, Radhi. Tell me. anything but they said you can make in a blog in English language please. Sorry, bro. But our all followers, all subscribers is in the Gujarati and Hindi, and we belongs to in a Gujarati family. That's why we make the Gujarati blogs. That's why we Yeah. are making in Hindi Yeah, also. yeah. Thank you so much. અમે અમાર ઠાકોરજીના ગાવાલો મસ્ત આપણે કયું ગાવું છે ઠાકોરજી? હા હા હાચી વાત છે લલિતામાં. હાલો બધાનો પછી હેતલબેન ને કહેશો જોવે સપના આવે રે વ્રજ તાળીયું પાડો બધા કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને ગાન આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને ગાનુડાના આગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને મોહનના વિસ્કોલ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને મોહનના મિસ્કોલ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મારા વાલના વાયક આવે કે વ્રજ મને કોણ લઈ જાય મારા વાલમના વાયક આવે કે વ્રજ મને કોણ લઈ જાય એ પાડોશણ તો બોલે નહીં નાની વાત મારું કોઈ સાંભળે નહીં મને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય રે મોહનના મિસ્કોલ આવે કે વ્રજ મને કોણ લઈ જાય ખાવું તો ભાવે નહીં રાત પડે સાંભરે સમયો સપનામાં આવે કે વ્રજ મને કોણ લઈ જાય ને સાંભળ્યો સપનામાં આવે કે વ્રજ મને કોણ લઈ જાય ને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય વલમના સપના આવે મને કોણ લઈ જાય હાલો હું લઈ જાઉં સાસર મારું સાંભળું અને સાંભળીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય મને પૂછીને કામ હું જો મોજ કરાવું બધાને જો સત્સંગ કરવાનો હાલો અહીંયા ખાઈ પીને મોજ કરો બધા સવારે વેલી ઉઠી અને લીધો વનરામનો શરદ હું તો કૃષ્ણની સાથે મને કોણ લઈ જાય હું તો કૃષ્ણની સાથે રાસ રમતી કે વશમાં મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજમાં મને કોણ લઈ જાય હાલો મજા આવી ગઈ હો બધાને જમીને ડાયરો બધો ફૂટબોલની મેચ જોવા બેસી ગયો છે ચાલો બધા આવી ગયા આ જો મહેફિલ જામી
તો બધાએ ખાઈ પી લીધું છે. હવે મસ્ત મજાના બધાએ મસ્ત ખાઈ પીને બધાએ જમાવડો કરી દીધો છે. કન્યા પધરાવો સાવધાન, પક્ષના સાવધાન, કન્યા પક્ષના સાવધાન, વરરાજાના ભાઈ બે ભડક સાવધાન. હાલો આય વિમળા બા હાલો લાલ પીળી લાઈટ કરો મારે વરણથી બધાને જોવા છે કાળા છે કે ધોળા છે. નહીં કાપડ કે રોકડા આપીએ તો અમારે વાપરવા થાય. રોકડા લેવા જાવ. મારે ઉપાડવા. હાલો બા તો હવે છે, હવે કોની વાટ જોવાની છે? હવે જુએ બીટી ન સોળાતી ને કર હમણાં. હાર્દિકભાઈ આશીષભાઈ ને બધાને બોલાવો. લગન કરવાના નહીં દાદા તમે ગાઓ, બહુ ફાઇન વોઇસ છે. કાંતિભાઈ પરણે Right. Point to be noted. તમે સમાધાન કરી નાખો. આપણે સમાધાન નહીં થાય કા હગાવો કા સમાધાન નહીં ના ના એમ તો તમારા રાણપરી ના પીસડો ન પણ નથી મારી બેન ના ફૂલ કોટામાં હો બાકી. જો ભાભી ફાઇનલી છે ને અગ્નિ પેટાવ્યા. અહીંયા એવી બેટ રાખી છે કાંતિ દાદાના જો લગ્ન કરાવે ને ચેતના ભાભી તો વિમળા બા છે ને 1000 પાઉન્ડ ન માંગે, અધરવાઇઝ છે ને ચેતના ભાભીને એને 1000 પાઉન્ડ આપવાના છે, ટિકિટ લખાવવાની છે.
માંડવડાના ચારે બાજુ બાજો છે જમાઈ બેસી નો દાતા મારી બેની સાલે તેમ સાલજો એની તો ફેશન બાર છે જમાઈ સાદા બેની તો ફેશન ચાલો સુંદરી આવી ગઈ ચાલો ચાલો તો બે જા દાદા પાવી જા જા જો બધા ડિસ્કો કરે જા હાલો ને તમારો અણવર તો તૈયાર થઈ જશે આસમાનનો ઠપકો આવે તમે કેમ ના બતાવો ફરિયાદ નહોતી લખી દાદાએ કીધું હું આવું પણ તાર હાવર લગન કરીને તો હું આવું મેં કીધું આવો તો ના આવો ખરા એમ નહીં તો તારે કઈ શોર્ટ કરવી જોઈએ નહીં કરને તો પૈસા તારે ટિકિટ ના દેવા પડશે તો લગન નહીં કરે તમે આવો આવો એને ખોટું કીધું રમત કરી હતી રમત તે માટે રીસાણા રે સબ બોલો માર કાંતિભાઈ તમે શા માટે અનખાણા રે રૂડા રૂપાળા રે મળ્યા તે માટે ફાઇનલી હવે ફૂલ બી આવી ગયા છે લગન તો કરાવે પાર કરવાના છે આ લોકો જોઈએ છે કે હવે આ લોકો લગન કરાવે છે કે કેમ છે હાલો હવે ફોટો જે પાડવો છે ફોટો પાડવો હાલો આપણે સારે હાલો હાલો ફોટો ખાલી પાડવો હાલો ફાઇનલી તમે તમારા ભાઈ કરું ભાઈ વિમળા બા તમે ઓલી સાઈડ વયા જાવ વિમળા બા ઓલી બાજુ વયા જાવ જેવા કાંતિભાઈ લંગાઈ ગયા છે ને એવા પૂછ એવા ફૂલ શું બધા તો લઈ જાઓ વાતો કરતા હોય શરમાય યતના ભાઈ બી શરમાઈ ગયા ચાલો બધાને બહુ મોજ કરાવી દીધી આ શરતે તો જોવો બધા બા એ બા શું કેમ આપી હાલો પેલું પેલું મંગળિયું વરદાય રે પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે પેલું પેલું લે હાલો લગન પૂરા હાલો હવે અમારે 2000 પાઉન્ડ નથી દેવાના પૂરા વધી ગઈ વળી હવે પૂરા બા હંસા બા આવજો જમણ બાકી છે તો બેઠા છે ઘડી બેહો મળી લ્યો લગનમાં મળ્યા છો ને પછી પાછા પછી હવે ઢગ તેડવા આવે તો એ મળશું એટલે અત્યારે મળી જાય હવે આવી ગયા છે છેલ્લી પંગત હાલો આ છેલ્લી પંગત આવી ગઈ છે પછી પૂરું જમણવાર મુલાને જો કેવી મજા આવે કાકાને
બધાએ બધું કામ કર્યું છે અહીંયા. હા, બધાએ બધું કામ કર્યું છે, બહુ સરસ, એટલે બહુ મજા આવી. ચાલો હવે અમે અહીંયા વિડીયોનો બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો બધાએ છેલ્લું કામ છે કરી લઈએ.